હવે આપણે ધોરણ 12 પ્રકરણ નંબર 6 માં આગળ ઉદાહરણ નંબર 6.3 ની વાત કરીશું કે આની અંદર વિગત આપેલી છે r બરાબર 10 સેન્ટીમીટર ત્રિજ્યા n બરાબર 500 આટા હોય અને તેનો અવરોધ 2 ઓહમ હોય એવો એક ગૂંચળું છે। આ ગૂંચળાને એવી રીતે મૂકેલું છે શરૂઆતમાં કે જેથી કરીને ચુંબકીય ક્ષેત્ર જે છે એનો સંશ્લેષિત ઘટક એટલે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સંશ્લેષિત ઘટક v એ ગૂંચળું જે છે એના ને લંબ રૂપે થાય। હવે ગૂંચળાને લંબ રૂપે થાય એટલે આપણને ખબર છે કે કોઈ પણ સપાટીને ધરાવતો ક્ષેત્રફળ સદિશ હંમેશા તેને લંબ રૂપે હોય એટલે કે ગૂંચળાની શરૂઆતની સ્થિતિ જે છે એની અંદર b અને ક્ષેત્રફળ સદિશ a એ બંને એક જ દિશામાં થશે એટલે કે તેમના માટે થીટા બરાબર 0 મળશે। ત્યારબાદ 0.25 સેકન્ડ જેટલા સમયની અંદર આ ગૂંચળું જે છે એ ગૂંચળાની દિશા બદલી નાખવામાં આવે છે એટલે કે ગૂંચળાનું ક્ષેત્રફળ જે છે સદિશ એને 180 જેટલું પરિભ્રમણ કરાવીએ છીએ, ચુંબકીય ક્ષેત્ર એક દિશામાં રહે છે। તો આના માટે સ્થિતિમાં થીટા બરાબર 180 થશે બરાબર છે કારણ કે અહીં ચુંબકીય ક્ષેત્રની દિશા અને ગૂંચળાના ક્ષેત્રફળ સદિશ બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે। તો હવે આપણે શોધીશું કે ફ્લક્સમાં થતો ફેરફાર। ફ્લક્સમાં થતો ફેરફાર ડેલ્ટા phi બરાબર phi1 માઈનસ phi2 બરાબર છે। તો phi1 બરાબર ba cos θ1 માઈનસ ba cos θ2। ઓકે, b ની કિંમત જે આપેલી છે 3 પોઈન્ટ આને આપણે આ રીતે લખી શકીએ ba કૌંસની અંદર cos 0 માઈનસ cos 180 અંશ બરાબર છે। તો હવે કિંમતો મૂકી દઈશું। b ની કિંમત 3.0.10 ક્ષેત્રફળ પાઈ r નો વર્ગ r થશે આપણો 10 × 10 ગુણ્યા cos 0 ની કિંમત 1 માઈનસ 1 જે આપણને આપશે 3 × 2 × 10 ગુણ્યા પાઈ આ થશે 10 ની માઈનસ 4 ગુણ્યા 10 100। તો જે આપણને આપશે 3 × 6 પાઈ ગુણ્યા 10 ની -5 ગુણ્યા 10 ની -2 એટલે કે 6 પાઈ ગુણ્યા 10 ની -7 વેબર। હવે આપણે શોધીશું EMF। તો EMF નું સૂત્ર છે EMF E બરાબર n / dt। બરાબર છે। તો n ની કિંમત આપણને આપેલી છે 500 ગુણ્યા 6 પાઈ ગુણ્યા 10 ની -7 ભાગ્યા 0.25 સેકન્ડ 500 ગુણ્યા 6 ગુણ્યા 3.14 ગુણ્યા 10 ની -7 ભાગ્યા 0.25 આનું સાદું રૂપ આપશો તો તમને E બરાબર 3.8 ગુણ્યા 10 ની -3 વોલ્ટ મળશે। હવે ઓહમના નિયમ પરથી આપણે પ્રવાહ I શોધીશું। E બરાબર I * R તેથી I બરાબર E ભાગ્યા R। સૂત્રમાં કિંમતો મૂકીશું તો I બરાબર E ની કિંમત મળી છે 3.8 ગુણ્યા 10 ની -3 ભાગ્યા R 2
1.9 × 10⁻³ એમ્પિયર બરાબર છે। ત્યારબાદ હવે આપણે આગળ લેન્ઝનો નિયમ આ ટોપિક વિશે વાત કરીશું। લેન્ઝનો નિયમ એ ખૂબ જ સરળ નિયમ છે અને જેનો ઉપયોગ પરીક્ષાની અંદર એમસીક્યુ આધારિત પ્રશ્નો અથવા જે બુદ્ધિ આધારિત પ્રશ્નો જે હોય છે, જ્ઞાન આધારિત પ્રશ્નો એની અંદર આવતો હોય છે। લેન્ઝનો નિયમ લખીએ એના પહેલા થોડું આપણે જોઈએ કે જ્યારે ગૂંચળા તરફ ચુંબકને ગતિ કરાવવામાં આવે તો ગૂંચળા તરફ કે ગૂંચળાથી દૂર બંને ગતિની અંદર ગૂંચળાની સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રની અંદર વધારો કે ઘટાડો થાય છે। આ વધારો કે ઘટાડો થવાના કારણે ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાશે। આ ફ્લક્સની અંદર સમયની સાથે ફેરફાર થવાના કારણે પ્રેરિત ઈએમએફ મળશે અને જેના કારણે ગૂંચળામાં આપણને પ્રવાહો મળશે અને આ પ્રવાહો જે છે એની દિશા એવી હશે કે એ દિશા જે ગૂંચળાની ગતિના કારણે ઈએમએફ પ્રેરિત થાય છે એનો વિરોધ કરશે। તો હવે થોડુંક એક નાનકડી વાત સમજો। ગૂંચળું એની આસપાસ ચુંબકની ગતિના કારણે ચુંબકીય ફ્લક્સ, ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ફ્લક્સ એમાં ફેરફાર થશે। બરાબર છે। ચુંબકીય ફ્લક્સમાં સમયની સાથે ફેરફાર થવાના કારણે આપણને ઈએમએફ મળશે। આ ઈએમએફ ના કારણે ગૂંચળામાં પ્રવાહ પ્રેરિત થશે। બરાબર છે, ખાસ ધ્યાન રાખજો। અને આ પ્રવાહ જે છે એની દિશા આ પ્રવાહની દિશા એવી હશે કે જે ચુંબકની ગતિ જે છે એનો વિરોધ કરશે। બરાબર છે, ધ્યાન રાખજો કે ગૂંચળાની આજુબાજુ જ્યારે ચુંબક ગતિ કરે તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય અને ચુંબકીય ક્ષેત્રની અંદર ફેરફારની સાથે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય। હવે સમયની સાથે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો ઈએમએફ મળે। આ ઈએમએફ ના કારણે ગૂંચળાની અંદર પ્રવાહ પ્રેરિત થાય અને આ પ્રેરિત થતો પ્રવાહ જે છે એની દિશા એવી મળશે કે એ પ્રવાહ ચુંબકની ગતિનો શું કરશે? વિરોધ। એટલે હવે આપણે લેન્ઝનો નિયમ એનું વિધાન આવી રીતે તારવી શકીએ। વિદ્યુત પરિપથમાં જે ચુંબકની ગતિને લીધે ગૂંચળામાં પ્રવાહ પ્રેરિત થાય છે તે પ્રવાહની દિશા તેને ઉત્પન્ન કરનાર ચુંબકની ગતિનો વિરોધ કરશે। તેને પ્રેરિત કરનાર ચુંબકની ગતિનો વિરોધ કરશે। બરાબર છે, એટલે કે આપણે ઈએમએફ નું જે સૂત્ર છે E =
માઇનસ n d phi b by dt એની અંદર માઇનસ ની નિશાની જે છે એ શેના કારણે આવે છે તો એ જે છે લેન્ઝના નિયમના કારણે મળતી હોય છે બરાબર છે ઓકે હવે જોઈએ કે લેન્ઝના નિયમની અંદર પ્રોપર શું પ્રક્રિયા થાય છે તો ધારો કે આપણી પાસે કોઈ ગૂંચળું છે એ ગૂંચળું સ્થિર છે અને એની આજુબાજુ આપણે ગજિયા ચુંબક જે છે એ ગજિયા ચુંબકને ગતિ કરાવીએ છીએ તો ગજિયા ચુંબકની ગતિના લીધે શું મળશે ચુંબકીય ક્ષેત્ર એ ચુંબકીય ક્ષેત્ર વધશે કારણ કે ચુંબક જે છે એ ગૂંચળાની તરફ એટલે કે ગૂંચળાની નજીક જાય છે એના કારણે ચુંબકીય ક્ષેત્રમાં વધારો થશે ચુંબકીય ક્ષેત્રની સાથે સાથે ચુંબકીય ફ્લક્સમાં વધારો થશે અને એના કારણે ગૂંચળાની અંદર EMF મળશે આ ગૂંચળાની અંદર જે પ્રેરિત EMF મળશે એના કારણે પ્રવાહ મળશે અને આ પ્રવાહ જે છે એ વિષમઘડી દિશામાં વહેશે બરાબર છે કઈ દિશામાં વહેશે વિષમઘડી દિશામાં અને વિષમઘડી દિશામાં વહેવાના કારણે આનું પોતાનું ચુંબકીય ધ્રુવ N અસ્તિત્વમાં આવશે બરાબર છે એટલે કે જ્યારે ગજિયો ચુંબક એ ગૂંચળાની નજીક આવશે ત્યારે પ્રેરિત EMF વડે મળતા પ્રેરણાની મદદથી પ્રવાહની દિશા એ વિષમઘડી દિશામાં હશે અને વિષમઘડી દિશાની અંદર જે ધ્રુવ જે છે એના કારણે n ધ્રુવ હશે અને એ n ધ્રુવ આ n ધ્રુવ વચ્ચે અપાકર્ષણ થશે એટલે ગૂંચળાની જે ગતિ હતી સોરી એ અપાકર્ષણના કારણે ગજિયા ચુંબકની જે ગતિ ગૂંચળા તરફ હતી એનો વિરોધ થશે અને ગજિયો ચુંબક જે છે એ પાછો જશે ઓકે એટલે કે જો ગજિયો ચુંબક એ ગૂંચળા તરફ ગતિ કરે તો ત્યાં આપણને વિષમઘડી દિશામાં પ્રવાહ મળશે અને વળી એમની વચ્ચે અપાકર્ષણ થાય એ રીતે ગૂંચળાની આસપાસ n ધ્રુવ પ્રેરણ થશે જેથી કરીને બંને વચ્ચે અપાકર્ષણ થાય અને અપાકર્ષણ થાય અને ગતિનો વિરોધ થાય હવે બીજો ઓપ્શન છે જ્યારે આપણે ગજિયા ચુંબકને ગૂંચળાથી દૂર લઈ જઈશું તો ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થશે એના કારણે ચુંબકીય ફ્લક્સમાં ઘટાડો થશે અને જેના કારણે EMF મળશે આ EMF ના કારણે હવે ચુંબકની દિશા ગતિની દિશા બદલાઈ ગઈ છે એટલે ઉલટી દિશાની અંદર પ્રવાહ વહેશે એટલે કે વિષમઘડી દિશાની ઉલટી સમઘડી દિશા તો જ્યારે ગજિયો ચુંબક ગૂંચળાથી દૂર જશે ત્યારે આની અંદર આપણને સમઘડી દિશાની અંદર પ્રેરિત મળશે જે પ્રવાહ જે છે એ પ્રવાહ આપણને સમઘડી દિશામાં મળશે અને એની દિશા જે છે સમઘડી હોવાના કારણે અહીં S ધ્રુવ પ્રેરિત થશે અને આ S ધ્રુવ જે છે એ S ધ્રુવ N ધ્રુવને પોતાની તરફ આકર્ષણ ખેંચશે બરાબર એટલે કે ગજિયો ચુંબક જે દૂર જતો હતો એ દૂર જવાના બદલે એની ગતિનો વિરોધ થશે અને નજીક તરફ આવશે આમ જ્યારે આપણે ગજિયા ચુંબકને ગૂંચળા તરફ લઈ જઈશું ગૂંચળાની નજીક લઈ જઈશું તો ગૂંચળામાં વિષમઘડી દિશામાં પ્રવાહ મળશે અને ત્યાં n ધ્રુવ હશે એટલે કે બંને વચ્ચે અપાકર્ષણ થવાના કારણે ગજિયા ચુંબક ગૂંચળા તરફ ગતિ કરતો અટકી જશે એનો વિરોધ થશે જ્યારે ગજિયા ચુંબકને ગૂંચળાથી દૂર લઈ જઈશું ત્યારે ગજિયા ચુંબકની ગતિની દિશા ઉલટાઈ જવાથી ચુંબક ગૂંચળાની અંદર જે પ્રવાહ પ્રેરિત થાય છે એની દિશા પણ બદલાઈ જશે જે સમઘડી દિશામાં આવશે અને એના કારણે અહીંયા S ધ્રુવ પ્રેરિત થશે આ S ધ્રુવ ગજિયા ચુંબકને n ધ્રુવને પોતાની તરફ ખેંચશે એટલે કે ચુંબક જે દૂર જતો હતો એની ગતિનો વિરોધ થશે આમ સતત ને સતત આખી પ્રક્રિયા ચાલ્યા કરશે બરાબર છે ઓકે હવે જો આપણે ધારણા ધારીએ કે જ્યારે ગજિયો ચુંબક બરાબર છે જ્યારે ગજિયો ચુંબક ગૂંચળા તરફ જાય ત્યારે ગૂંચળામાં
સમઘડિત દિશામાં પ્રવાહ વહે અને તેમાં S ધ્રુવ પ્રેરિત થાય. આ આપણી ધારણા છે. હકીકતમાં N ધ્રુવ મળે છે, પણ આપણે એવી ધારણા કરીએ કે જ્યારે ગજ્જુ ચુંબકની તરફ ગતિ કરે તો ગૂંચવણની અંદર સમઘડિત દિશામાં પ્રવાહ વહે અને એના કારણે આપણને અહીંયા S ધ્રુવ પ્રેરિત થાય. તો હવે શું થશે? તેથી S N ધ્રુવો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ થશે અને ગજ્યા ચુંબકને આપણે થોડું બળ લગાડીશું તો પણ એની ગતિ સતત અને લાંબા સમય સુધી ચાલુ રહેશે. ગજ્યા ચુંબકને થોડું બળ લગાડતા લાંબા સમય સુધી તેની ગતિ ચાલુ રહેશે. તો કાર્ય ઊર્જા પ્રમેય આપણને એવું કહે છે, બરાબર? કે આપણે જેટલી ઊર્જા વાપરીએ એટલું કાર્ય થાય, બરાબર છે? જો થોડી ઊર્જા ખર્ચીએ તો થોડું કાર્ય થાય, વધારે ઊર્જા ખર્ચીએ તો વધારે કાર્ય થાય. અહીં આપણી ધારણા મુજબ જ્યારે આપણે ગજ્યા ચુંબકને ગૂંચવણ તરફ લઈ જઈએ અને ગૂંચવણની અંદર S ધ્રુવ મળતો હોય તો ગૂંચવણના S ધ્રુવ અને ચુંબકના N ધ્રુવ વચ્ચે આકર્ષણ બળ થાય અને ચુંબકને આપણે સહેજ એક સામાન્ય બળ લગાડીએ તો એ સામાન્ય બળ થોડુંક બળ લગાડતા લાંબા સમય સુધી ચુંબકની ગતિ ચાલુ રહી જાય. એનો મતલબ એ થયો છે કે થોડુંક કાર્ય કરવાથી ખૂબ જ લાંબા સમય સુધી આપણને કોઈ પણ જાતની ઊર્જા આપ્યા વગર ચુંબકની ગતિ ચાલુ રહેશે. પણ શું આવું ક્યારે શક્ય છે? ના. બરાબર છે ને? મુજબ થોડીક ઊર્જા આપવાથી ઘણું બધું કાર્ય મળે, પરંતુ આવું ક્યારે શક્ય નથી. જે ક્યારે શક્ય નથી કારણ કે તેમાં ઊર્જા સંરક્ષણના નિયમનું ભંગ થાય છે. અને એવી કોઈ પણ પ્રક્રિયા નથી કે જેમાં ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન થતું ન હોય. દરેકે દરેક પ્રક્રિયાઓ ઊર્જા સંરક્ષણના નિયમને આધીન છે. એટલે કે અહીં આપણે જે ધારણા કરી હતી કે જ્યારે ગજ્જુ ચુંબક એ ગૂંચવણ તરફ જાય તો એની અંદર S ધ્રુવ મળે એ ખોટું પડશે. કારણ કે કોઈ દિવસ આપણે થોડુંક જ કાર્ય કરી અને વધારે પ્રમાણની અંદર ઊર્જા મેળવી શકતા નથી. તો પછી હવે આપણી ધારણા ખોટી પડે છે. એટલે કે આપણે કહી શકીએ કે ગજ્યા ચુંબકને ગૂંચવણ તરફ ગતિ કરવા માટે ખૂબ જ વધારે ઊર્જા અને વધારે ઊર્જાથી કાર્ય કરવું પડે. ગજ્યા ચુંબકની ગૂંચવણ તરફ ગતિને ચાલુ રાખવા માટે ખૂબ જ વધારે ઊર્જા
આપવી પડે અને આ ઉર્જા જે છે એ યાંત્રિક ઉર્જા વડે આપવામાં આવશે તે ઉર્જા યાંત્રિક ઉર્જા સ્વરૂપે આપવામાં આવશે એટલે કે ગજિયા ચુંબકને આપણે યાંત્રિક ઉર્જા આપીશું એ યાંત્રિક ઉર્જાના કારણે એમાંથી આપણને ઈએમએફ મળશે જે થશે વિદ્યુત ઉર્જા એટલે કે એક ઉર્જામાંથી બીજી ઉર્જા આપણને મળશે અને આના કારણે ઉર્જા સંરક્ષણનો નિયમનું પાલન થશે બરાબર છે ઓકે તો આમ લેન્ઝના નિયમની અંદર ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે એટલે કે ગજિયા ચુંબકને ગતિ કરાવવા માટે આપણે કોઈ વ્યક્તિ પોતાના હાથ વડે અથવા તો પછી કોઈ યંત્ર વડે યાંત્રિક ઉર્જા આપે છે એ યાંત્રિક ઉર્જાના કારણે ચુંબકની ગતિ મળશે એ ગતિના કારણે ચુંબકીય ક્ષેત્ર અને ફ્લક્સમાં ફેરફાર થશે જેના કારણે ઈએમએફ મળશે અને આ ઈએમએફ એટલે આપણે વિદ્યુત ઉર્જા મળશે એટલે કે જેટલી ઉર્જા આપણે આપીશું એટલી ઉર્જા આપણને સામે પ્રેરિત વિદ્યુત સ્વરૂપે મળશે જે ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન કરે છે ઉર્જા સંરક્ષણનો નિયમ એવો કહે છે કે વિશ્વની અંદર થતી કોઈ પણ પ્રક્રિયામાં ઉર્જાનો નાશ થતો નથી કે નવી ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી માત્ર એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય છે બરાબર એટલે આપણી જે ધારણા હતી એ ધારણા ખોટી પડશે કારણ કે અહીંયા થોડીક જ ઉર્જા આપવાથી ઘણું બધું કાર્ય મળે છે બરાબર છે ઓકે આપણે ઉદાહરણ 6.4 કે જે લેન્ઝના નિયમ આધારિત છે એના વિશે વાત કરીશું લેન્ઝના નિયમની અંદર ચુંબક જ્યારે ગૂંચળા તરફ ગતિ કરે તો ગૂંચળાની અંદર વિષમગતિ દિશામાં પ્રવાહ વહે છે અને ગૂંચળું જે છે એની અંદર n ધ્રુવ પ્રેરિત થાય છે એના કરતા ઉલટું ગજિયા ચુંબક જ્યારે ગૂંચળાથી દૂર જાય છે તો ગૂંચળાની અંદર સંઘળી દિશામાં પ્રવાહ પ્રેરિત થાય છે અને ગૂંચળું એ s ધ્રુવ તરીકે વર્તન કરે છે હવે આપણે અહીં એક્ઝેક્ટ આના કરતા ઉલટી ઘટના આપી છે કે ચુંબકીય ક્ષેત્ર સ્થિર આપ્યું છે પરંતુ એ સ્થિર ચુંબકીય ક્ષેત્ર છે એની તરફ અને એનાથી દૂરની તરફ ગૂંચળાની ગતિ બતાવી છે તો પ્રથમ ગૂંચળું લંબચોરસ ગૂંચળું જે છે એ લંબચોરસ ગૂંચળું જ્યારે ચુંબકીય ક્ષેત્રની તરફ જશે તો અહીં દર્શાવ્યા મુજબ આપણને વિષમગતિ દિશામાં પ્રવાહ મળશે તો અહીંયા લખી નાખીએ વિષમગતિ દિશામાં પ્રવાહ મળશે બરાબર છે હવે તમને એવું લાગશે કે સાહેબ અહીંયા તો ચુંબક ગતિ કરતો હતો ગૂંચળું સ્થિર હતું આના કરતા ઉલટું પણ શક્ય છે ગૂંચળું ગતિ કરે અને ચુંબકીય ક્ષેત્ર સ્થિર હોય તો પણ આ ઘટના બને છે માત્ર યાદ એટલું રાખવાનું છે કે જો ચુંબક અને ગૂંચળું એકબીજાની નજીક આવે તો વિષમગતિ દિશામાં પ્રવાહ મળે n ધ્રુવ બને અહીંયા ગૂંચળું અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાની તરફ આવે છે એટલે કે અહીંયા આપણે વિષમગતિ દિશામાં પ્રવાહ મળશે અને ગૂંચળું જે છે એની અંદર n ધ્રુવ પ્રેરિત થશે n ધ્રુવ હવે ત્યારબાદ જોઈએ બીજું કે અહીં લૂપ જે છે એ ચુંબકીય ક્ષેત્રથી દૂર જાય છે તો જ્યારે ગૂંચળું ચુંબકીય ક્ષેત્રથી દૂર જાય તો અહીં સંઘળી દિશામાં પ્રવાહ મળશે બરાબર છે ગૂંચળું કે ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાની તરફ આવે તો વિષમગતિ દિશામાં પ્રવાહ મળશે
આ નેઝર નિયમ પરથી અને ગૂંચળું કે ચુંબકીય ક્ષેત્ર બંનેમાંથી કોઈ પણ એક બીજાથી દૂર જાય તો આપણને સમઘન દિશામાં પ્રવાહ મળશે. એવી જ રીતે ત્રીજાની અંદર પણ ગૂંચળું જે છે દૂર જાય છે તો અહીં આપણને સમઘન દિશામાં પ્રવાહ મળશે. તથા અહીં S ધ્રુવ પ્રેરિત થશે, અહીં પણ S ધ્રુવ પ્રેરિત થશે. બરાબર છે? ઓકે. ત્યારબાદ હવે આપણે ગતિકીય EMF વિશે વાત કરીશું. તો આકૃતિની અંદર આપણને ચુંબકીય ક્ષેત્ર દર્શાવ્યું છે, જે ચોકડી વડે દર્શાવેલું છે. ચોકડી વડે દર્શાવેલું ચુંબકીય ક્ષેત્ર હંમેશા કેવું હોય છે? પૃષ્ઠની અંદરની તરફ. તો અહીંયા લખીશું આપણે ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠની અંદરની તરફ તથા આ જે ગૂંચળું જે છે એ ગૂંચળું જેને આપણે આવી રીતે ધારી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે, એની અંદર આવી રીતે એક ગૂંચળું જે છે તો આ ગૂંચળાને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ એ પણ અંદરની તરફ જ હશે. કારણ કે ક્ષેત્રફળ સદિશ એ હંમેશા સપાટીને કેવો હોય છે? લંબ રૂપે બહાર કાં તો અંદર. આપણે જે છે અહીં ક્ષેત્રફળ સદિશની દિશા અંદરની તરફ લઈશું. ગૂંચળાનો સદિશ પૃષ્ઠની અંદરની તરફ છે. લેતા થીટા બરાબર 0 અંશ થાય. બરાબર છે? તેથી ફ્લક્સ phi બરાબર b a cos 0 બરાબર b into a. હવે જોઈશું આપણે કે આકૃતિની અંદર દર્શાવેલ જેમ ચોકડી વડે દર્શાવતું ચુંબકીય ક્ષેત્ર કે જે અંદરની તરફ આવેલું છે, આ અંદરની તરફ રહેલા ચુંબકીય ક્ષેત્રની ઉપર એક લંબચોરસ મોટી લૂપ આપેલી છે. આ લૂપ પર એક PQ P થી Q જેના બે છેડા છે એવા બે છેડા વાળો એક L લંબાઈનો સળિયો એની ઉપર અવરોધ વગર હરીફરી શકે તેવી રીતે ફેરવવા રાખવામાં આવે છે. હવે જ્યારે આ સળિયો PQ સળિયો આ બાજુ જશે તો સળિયાની પોતાની ગતિ થશે અને આપણને x જેટલું સ્થાનાંતર મળશે. બરાબર છે? તો જ્યારે સળિયો v જેટલા વેગથી અંદરની તરફ ગતિ કરે કે બહારની તરફ ગતિ કરે, બંને ગતિ દરમિયાન લંબચોરસ ગૂંચળું જે છે PQRS એનું ક્ષેત્રફળ બદલાશે. તો લખીએ L લંબાઈનો PQ સળિયો ઘર્ષણ રહિત ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે v વેગથી ગતિ કરે ત્યારે તેમાં x જેટલું સ્થાનાંતર મળશે, જે લંબચોરસની એક બાજુ બનશે. વળી સળિયાની ગતિના કારણે જેના ક્ષેત્રફળમાં ફેરફાર થશે. વળી સળિયાની ગતિના કારણે સમયની સાથે તેના વેગમાં ફેરફાર થશે.
તેના ક્ષેત્રફળમાં ફેરફાર થશે. તો ડેલ્ટા એ બરાબર ક્ષેત્રફળ બરાબર છે. ક્ષેત્રફળ બરાબર શું મળશે? તો કે લંબાઈ l ગુણ્યા સ્થાનાંતર પહોળાઈ x. l into ડેલ્ટા x. આનો ઉપયોગ જે આપણે ઉપરના સમીકરણમાં કરીશું. તો ડેલ્ટા phi બરાબર b l into ડેલ્ટા x, જે આપણને મળશે ફ્લક્સ. હવે સમયની સાપેક્ષે ફ્લક્સનું વિકલન કરતા તો ભાગ્યા ડેલ્ટા t બંને બાજુ, તો આ આપશે આપણને emf e dϕ/dt બરાબર emf, અને b dx/dt જે આપણને આપશે વેગ v. તો આપણે લખી શકીશું માઈનસ BLV. બરોબર છે. માઈનસ ની નિશાની એ લેઝના નિયમને કારણે છે. તો આમ આપણને જે EMF મળે છે E બરાબર -BLV, આ EMF ને આપણે ગતિકીય EMF કહીશું. બરાબર છે. તેથી વળી સળિયો જે છે એ આયનોનો બનેલો છે, મતલબ સળિયામાં રહેલા વીજભાર Q હોય તો લોરેન્ઝ બળ F બરાબર FB વત્તા FE, એટલે કે Q સદિશ V ક્રોસ B વત્તા QE. બરાબર છે. એટલે કે Q V ક્રોસ સદિશ B વત્તા E મળે. પણ જો સળિયો સ્થિર હોય તો F બરાબર Q 0 ક્રોસ B વત્તા E, એટલે કે QE. માત્ર આપણને વિદ્યુતીય બળ જ મળે. નમસ્કાર.